નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિષયના ચોથા લેક્ચરની અંદર આપણે મળી રહ્યા છીએ. ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આપણે અગાઉ જે જોયું તેમનું ફરીથી પુનરાવર્તન થોડું કરી લઈએ. તેમાં આપણે સૌપ્રથમ જોયું ડાયરેક્ટ વાક્ય કોને કહેવાય, ઇનડાયરેક્ટ કરવા માટે કેવા કેવા ફેરફાર કરવા પડે તે આપણે જોયું. ઇનડાયરેક્ટ કરવા માટે સૌપ્રથમ સર્વનામનો ફેરફાર કરવો પડે, ત્યાર પછી છે કાળમાં પરિવર્તન. ક્યારે કાળમાં પરિવર્તન નથી થતું તે પણ જોયું. ત્યાર પછી આપણે જોયું કે કાળ કે સમય સ્થળ સૂચક શબ્દોમાં ફેરફાર, કેવા કેવા શબ્દો હોય તો તેના સ્થાને કેવા કેવા શબ્દો મૂકવા તે પણ આપણે જોયું. આ બધા કોષ્ટકો તમે તમારી રીતે તૈયાર કરી નાખ્યા હશે. ત્યાર પછી આપણે કાલે જોયું વિધાન વાક્યો. વિધાન વાક્યની અંદર શું કરવાનું હોય, વિધાન વાક્ય આપેલું હોય એમાં આપણે શું કરીએ તો સામાન્ય રીતે તેમાં આરવી તરીકે ટોલ્ડ મુકાય છે, જ્યારે વિશેષ માહિતી આપવામાં આવેલી હોય ત્યારે તેમાં ઇન્ફોર્મ્ડ મુકાય છે, અને જ્યારે કોઈ પ્રશ્નના જવાબની અંદર વિધાન વાક્ય આપેલું હોય ત્યારે તેમના જવાબની અંદર વિધાન વાક્ય આપેલું હોય ત્યારે આપણે શું મૂકીએ છીએ, રિપ્લાય ટુ મૂકીએ છીએ. અને બંને વાક્યોને જોડવા માટે વિધાન વાક્યની અંદર ધેટનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યો. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું તે આપણે 5 એક્ઝામ્પલ જોયા અને તેમના આધારે તમને ખ્યાલ આવ્યો હશે કે આ વિધાન વાક્ય છે અને એમનું ઇનડાયરેક્ટ કઈ રીતે કર્યું. ત્યાર પછી છે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્ય કોઈ હોય એમનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું તે આપણે જોઈએ. સૌપ્રથમ છે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત 2 રીતે થાય છે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કેટલી રીતે થાય છે? 2 રીતે થાય છે. એક તો છે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો અને બીજું WH શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. એમાં પહેલું સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો એટલે શું? સહાયકારક ક્રિયાપદ એટલે કેવું? તો આપણને ખબર છે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ આ બધા છે સહાયકારક ક્રિયાપદો ગણાય છે. અને જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આ બધા શબ્દોથી થતી હોય ત્યારે તેમને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો કહેવાય છે. અને તેમની અંદર પણ યસ નો ની અંદર જેનો જવાબ આવતો હોય, જે WH શબ્દ હોય તેમનો જવાબ આવે આખા વાક્યની અંદર આવે છે, પરંતુ જ્યારે યસ કે નો ની અંદર જે પ્રશ્નનો જવાબ આવતો હોય તે પ્રશ્નને આપણે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્ય તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી છે WH શબ્દ. WH શબ્દ એટલે કેવા શબ્દ? તો વોટ, વેર, વિચ, વેન આ બધા છે એ WH શબ્દો ગણાય છે. ક્યાં, ક્યારે, કેવી રીતે આ બધા શબ્દો છે WH શબ્દો ગણાય છે. અને WH શબ્દથી શરૂ થતા પ્રશ્ન વાક્યો. આ રીતે પ્રશ્ન વાક્યના 2 ભાગ પડે છે. તેમાં પ્રથમ છે સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હોય ત્યારે તેમના સંયોજક તરીકે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યોમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં આરવી તરીકે આપણે આસ્ક્ડ મૂકીએ છીએ. આસ્ક્ડ મૂકવામાં આવે છે. આસ્ક્ડ યાની પૂછવું. જ્યારે કોઈ પણ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થઈ હોય અને આપણે તેમનું ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે તેમના આરવી તરીકે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ફરજિયાતપણે આસ્ક્ડ મૂકવું પડે છે. ત્યાર પછી આ પ્રકારના પ્રશ્ન વાક્યનું સંયોજન ઇફ કે વેધર આવે છે. જે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે તેમનો સંયોજક એટલે કે કન્જક્શન બંને વાક્યને જોડવા માટે વિધાન વાક્યની અંદર આપણે જે ધેટ મૂકતા હતા તેમાં જો પ્રશ્ન વાક્ય આપેલું હોય અને તેમાં પણ સહાયકારક ક્રિયાપદથી જ્યારે શરૂઆત થયેલી હોય ત્યારે તેમના સંયોજક તરીકે ઇફ મૂકવામાં આવે છે. ઇફ અથવા તો તમે વેધર પણ મૂકી શકો છો. ત્યાર પછી છે રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય WH શબ્દથી શરૂ થતું હોય ત્યારે એટલે કે WH શબ્દ વોટ, વેન, વેર, વિચ એ બધાથી શરૂ થતું હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં આરવી તરીકે આસ્ક્ડ મુકાય છે. એટલે કે રિપોર્ટિંગ વર્બ તેનું તે જ રહે છે. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા વાક્યની અંદર પણ આસ્ક્ડ અને પ્રશ્નાર્થ વાક્યથી શરૂ થતા વાક્યની અંદર પણ આસ્ક્ડ મુકાય છે. અને સંયોજક જે WH ખાસ યાદ રાખવાનું છે મિત્રો, જે WH શબ્દ આપેલો હોય તે પોતે જ મુકાય છે. આની અંદર આપણે સંયોજક તરીકે મૂકતા હતા ઇફ અથવા તો વેધર, પરંતુ જ્યારે WH શબ્દથી શરૂ થયેલું પ્રશ્ન વાક્ય હોય અને એમનો સંયોજક તરીકે જ્યારે મૂકવાનું છે ત્યારે જે RS એટલે કે રિપોર્ટિંગ સ્પીચનું જે WH શબ્દ જે આપેલો છે તેનો તે જ મુકાય છે.
તેમની વાક્ય રચના જોઈ લઈએ। સૌપ્રથમ આવશે બોલનાર, કર્તા પ્લસ આસ્ટ્ર, આસ્ટ્ર છે એ આરવી તરીકે છે। પછી આવશે સાંભળનાર કર્તા, પહેલી વાક્ય રચના મુજબ આ વાક્ય રચના છે। સંયોજક આવશે કર્તા સ્થાન, ક્રિયાપદ અને અન્ય શબ્દ। પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે જોયું બોલનાર કર્તા પ્લસ આસ્ટ્ર પ્લસ સાંભળનાર કર્તા પ્લસ સંયોજક પ્લસ કર્તા સ્થાન પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ। એમના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વિશેષ માહિતી મળે। ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે બે રીતે પ્રશ્ન વાક્યની શરૂઆત થાય છે, સહાયકારક ક્રિયાપદથી અને WH શબ્દથી। એમાં સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યના આરબી તરીકે આપણે આસ્ટ્ર મૂકવાનું છે અને WH શબ્દના પ્રશ્નથી શરૂ થતા હોય ત્યારે પણ આરબી તરીકે આપણે આસ્ટ્ર મૂકવાનું છે, પરંતુ તેમના સંયોજકની અંદર ફેરફાર થાય છે। જો સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નની શરૂઆત થતી હોય તો તેમના સંયોજક તરીકે આપણે ઇફ અથવા તો વેધર મૂકવાનું છે, જ્યારે WH શબ્દથી શરૂ થતી હોય ત્યારે આપણે તેમના સંયોજક તરીકે જે તે WH શબ્દ જે રિપોર્ટિંગ સ્વિચની અંદર આપેલો છે તેનો તે WH શબ્દ મૂકવાનો રહે છે। એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ક્લિયર થઈ જશે। પ્રથમ ઉદાહરણ છે બીના સેડ ટુ સપના, will you lend me your dictionary for one day? બીના સેડ ટુ સપના। સૌપ્રથમ વાક્ય રચનાને આધારે આપણે જોઈએ તો વાક્ય રચના છે બોલનાર કર્તામાં બોલનાર કર્તા છે બીના સેડ ટુ સપના, બીનાએ સપનાને કહ્યું, તો બોલનાર કર્તા આવશે બીના, બોલનાર કરતા આવી ગયા બીના। પછી છે આસ્ટ્ર, આસ્ટ્ર એવું છે આરવી તરીકે મૂકી દેવાનું છે આપણે આસ્ટ્ર। આ વાક્ય તમે મિત્રો તમારે વાક્ય રચના ખાસ ધ્યાનમાં રાખીને વાક્ય બનાવવાનું છે। વાક્ય આપણે વાંચી લીધું કે બીના સેડ ટુ સપના, will you lend me your dictionary for one day? સૌપ્રથમ તો આપણે તેમાંથી બોલનાર કરતા અને સાંભળનાર કરતા કોણ કોણ છે તે નોખા કરી લઈએ। તો બોલનાર કરતા કોણ છે? બીનાએ સપનાને કહ્યું એટલે બોલનાર થઈ બીના, બીના પછી આરવી તરીકે મૂક્યું આસ્ટ્ર, પછી છે સાંભળનાર કરતા, તો સાંભળનાર કરતા તરીકે કોણ છે? સપના, આટલું લખી લીધું। ત્યાર પછી will you lend me your dictionary for one day? પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યો, ક્વેશ્ચન માર્ક આવ્યો એટલે તમને ખબર પડી કે આ પ્રશ્નાર્થ વાક્યનું વાક્ય છે અને એમનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે। જ્યારે ક્વેશ્ચન માર્ક આવ્યો એટલી ખબર પડી ગઈ ત્યાર પછી એ જોવાનું રહે કે આ WH શબ્દથી શરૂ થતો પ્રશ્ન છે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન છે। તો will you lend me your dictionary for one day? તો will આવ્યું, એ will શું છે? સહાયકારક ક્રિયાપદ છે। મેં તમને જણાવ્યું કે am, is, are, was, were, have, has, had, shall, will, do, does, did આ બધા છે સહાયકારક ક્રિયાપદો છે। તો will છે સહાયકારક ક્રિયાપદ છે। તો એક ક્લિયર થઈ ગયું કે આપણે આ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે અને એમનું ઇનડાયરેક્ટ કરવાનું છે। તો જ્યારે પહેલા વાક્યનું ઇનડાયરેક્ટ થઈ ગયું બીના આસ્ટ્ર સપના, પ્રથમ વાક્ય આપણું અહીંયા પૂર્ણ થયું। ત્યારે will you lend me your dictionary for one day? તો will આવ્યું છે એટલે આપણે એના સંયોજક તરીકે શું મૂકવાનું છે? if કે વેધર। મોસ્ટ ઓફ મિત્રો if વપરાય છે પરંતુ વેધર વાપરો તો પણ વાંધો નહીં, પણ આપની સરળતા માટે if વાપરવું। if સંયોજક તરીકે if આવી ગયું ત્યાર પછી જે પ્રશ્નાર્થ વાક્ય છે તેમનું આપણે સાદા વાક્યની અંદર રૂપાંતર કરવું પડે। will you lend me your dictionary for one day? શું તું તારી ડિક્શનરી મને એક દિવસ માટે આપીશ? આવું વાક્ય છે એમને આપણે સાદા વિધાનની અંદર જે વ્યક્તિને કહે તે રીતે કહેવાનું છે કે બીનાએ સપનાને કહ્યું કે તેમની ડિક્શનરી તેને એક દિવસ માટે આપ। આ રીતે વિધાન સાદું વિધાન બનાવવાનું છે। જ્યારે સાદું વિધાન બનાવવાનું હોય ત્યારે સાદા વિધાનની શરૂઆત ક્યાંથી થાય? તો સૌપ્રથમ કર્તાથી થાય। કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ આવે તો આની અંદર કર્તા છે યુ, તો યુ નું થઈ જશે યુ કોના માટે વપરાણું છે? સપના માટે। if સી પ્રથમ પુરુષનું રૂપાંતર કર્તા મુજબ થાય છે, સબ્જેક્ટ મુજબ થાય છે। યુ will નું કરી નાખશું would।
ત્યાર પછીનું વાક્ય એમ નામ જ રહેશે મિત્રો will you see એનું you will થઈ જશે એટલે એ સાદા વિધાનની અંદર પરિવર્તન પામશે. મોસ્ટ ઓફ પહેલા બે જ શબ્દો ફેરવવાના રે. will છે you ની જગ્યાએ જશે અને you છે will ની જગ્યાએ આવે એટલે એ સાદું વિધાન બની જાય છે. you નું આપણે કર્યું see અને will નું બનશે would. shall will નું બને છે would. land નું land. me કોના માટે વપરાણું છે? બીના માટે. તો બીના છે એ બીજો પુરુષ, બીજા પુરુષનું રૂપાંતર ઓબ્જેક્ટ કર્મ મુજબ થાય છે તો તેમનું થઈ જશે her. your dictionary for one day. your છે કોના માટે વપરાણું છે? સપના માટે વપરાણું છે. તો આપણે your નું શું કરી નાખશું? એ પણ બીજો પુરુષ છે એટલે એમનું her. એકવાર her આવ્યું મિત્રો એ me માટે વપરાણું છે, બીજી વાર her આવશે your માટે વપરાણું છે. your dictionary for one day. આ બની ગયું ઇનડાયરેક્ટ વાક્ય. બીના આસ્ટ સપના if she would lend her dictionary. her કોના માટે વપરાણું છે? me માટે એટલે કે સપના માટે વપરાણું છે અને your વપરાણું એ me વપરાણું છે બીના માટે વપરાણું છે અને your વપરાણું એ સપના માટે વપરાણું છે ત્યારે તેમનું પણ her થશે. ડિક્શનરી ફોર વન ડે. આ રીતે બને છે ઇનડાયરેક્ટ. ત્યાર પછીનું બીજું વાક્ય જોઈએ તો the old man said to me. પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ બનાવતા આપણને આવડી ગયું છે, ફાવી ગયું હશે. બોલનાર કરતા છે the old man. the old man એટલે એક ઘરડો માણસ. the old man. પછી આપણે આર્મી તરીકે શું મૂકવાનું છે? asked. સાંભળનાર કોણ છે? me. the old man asked me. હવે પછીનું વાક્ય છે can you help me. હવે તો તેમાં સૌપ્રથમ પ્રશ્નાર્થ વાક્ય છે. આપણને ક્વેશ્ચન માર્ક આવ્યો એટલે ખબર પડી કે ભાઈ આ પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યાર પછી જોવાનું છે કે WH શબ્દથી શરૂ થતો પ્રશ્ન વાક્ય છે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે. તો can you help me. can છે શું છે? સહાયકારક ક્રિયાપદ છે એટલે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે એટલે બંનેના સંયોજક તરીકે આવશે if. ત્યાર પછી આખું વાક્ય છે can you help me. આ વાક્યને આપણે સાદા વિધાનની અંદર ફેરવીએ તો you can help me આ રીતે બનશે. તો you કોના માટે વપરાણું છે? me માટે. તો પ્રથમ પુરુષની અંદર રૂપાંતર કરીશું. me એટલે શું થશે? I. can નું થઈ જશે મિત્રો could. help અને me કોના માટે વપરાણું છે? ઘરડા માણસે મને કહ્યું તું મારી મદદ કરીશ. તો એને મારી માટે કોણ? the old man. old man એ કીધું હતું ને કે મારી મદદ કરીશ તો help. the old man માટે શું વપરાણું છે? me. તો me બીજા પુરુષનું રૂપાંતર હંમેશા ઓબ્જેક્ટ મુજબ થાય છે તો શું થઈ જશે? him. The old man asked me if I could help him. આ રીતે મિત્રો બીજા વાક્યનું ઇનડાયરેક્ટ બન્યું. ત્યાર પછી છે ત્રીજું વાક્ય he said to me what are you doing here. તો બોલનાર કરતા છે he. આપણે વાક્ય રચનાની અંદર જોઈએ તો પછી આવશે આર્મી તરીકે asked. સાંભળનાર કરતા છે me. હવે જોવાની અંદર સહાયકારક ક્રિયાપદથી શરૂ થયેલું પ્રશ્ન વાક્ય છે કે WH શબ્દથી. તો અહીંયા ધ્યાન આવે છે કે WH શબ્દથી શરૂ થયેલું પ્રશ્ન વાક્ય છે. તો આપણે પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ બનાવી નાખ્યું કે he asked me. હવે જ્યારે બંને વાક્યોને જોડવાના છે ત્યારે કયો સંયોજક આવશે? WH શબ્દ. જે WH શબ્દ આપેલો છે તેનો તે જ આવશે. he asked me what. હવે પછીનું વાક્ય છે are you doing here. are you doing here એમનું આપણે સાદા વિધાનની અંદર પરિવર્તન કરશું. you are doing here. તો you કોના માટે વપરાણું છે? મારા માટે. me એટલે મારા માટે. what I am is are નું થઈ જાય છે મિત્રો was where. I was doing here નું થશે
ધેર. જે આપણે સ્થળ કે કાળવાચક શબ્દો છે તેમનું પરિવર્તન જોયું. એમાં હિયર આવ્યું તો હિયર નું થઈ જશે ધેર. He asked me what I was doing there. આ બન્યું ઇનડાયરેક્ટ. ત્યાર પછીનું વાક્ય છે મુકેશ said to સુરેશ what did you give me. કે મને શું આપ્યું. મુકેશ said to સુરેશ what did you give me. હવે આની અંદર પણ બોલનાર કરતા છે મુકેશ. ત્યાર પછી આર્વી તરીકે આવશે આસ્ટ. સાંભળનાર કરતા છે સુરેશ. હવે બંનેના સંયોજક તરીકે અહીંયા આપણે જોઈ લઈશું કે WH શબ્દથી શરૂ થયેલું પ્રશ્ન વાક્ય છે. તો what નું આવશે what did you give me. you did give me. હવે did આવ્યું એટલે did નું આપણે રૂપાંતર શેમાં કરવાનું છે had પ્લસ ભૂતકૃદંત. તો you કોના માટે વપરાવાનું છે સુરેશ માટે he. હવે did અને did આવ્યું છે એટલે આપણે had પ્લસ ભૂતકૃદંત લખવાનું રહેશે. he had given me નું him. આ રીતે પરિવર્તન થાય છે. આ માટે મિત્રો તમને સૌપ્રથમ જે ફેરફારો થાય છે કાળની અંદર પરિવર્તન કઈ રીતે થાય છે, કેવા કેવા શબ્દો હોય તો તેનો ફેરફાર કઈ રીતે કરવો, સર્વનામનો ફેરફાર કઈ રીતે થાય છે એ બધું અગાઉ દર્શાવી દીધું, કોષ્ટક રૂપે આપ્યું, જેથી તમે એ વ્યવસ્થિત રીતે પાકું કરી શકો અને આ વાક્યોની અંદર તેમનો ફેરફાર કઈ રીતે થયો તે તમે જાણી શકો. ત્યાર પછીનું લાસ્ટ વાક્ય છે બોલનાર કરતા છે સીતા asked રામ. સીતાએ રામને પૂછ્યું will you bring this deer for me. શું તમે આ હરણ મારા માટે લાવી આપશો. આવું સીતાએ રામને પૂછ્યું. સીતા asked રામ. ક્યાંથી પ્રશ્ન શરૂ થાય છે will. will એ શું છે સહાયકારક ક્રિયાપદ છે. આથી આપણે તેનું સંયોજક લઈશું it. ત્યાર પછી સાદા વાક્યની અંદર ટ્રાન્સલેશન કરશું. will you bring this deer for me નું શું થઈ જશે you will bring this deer for me. તો you નું થઈ જશે he. કોના માટે વપરાયું છે રામ માટે. સીતા બોલે છે ને રામને કહેશે તો રામ છે પુરુષ જાતિ માટે આવશે એટલે you નું થઈ જશે he. will નું થઈ જશે would bring. this નું બનશે that. deer for. આ મી કોના માટે વપરાયું છે સીતા માટે. તમે મારા માટે મારા માટે કોના માટે વપરાયું સીતા. સીતા છે નારી જાતિ છે એટલે શું આવશે deer for her. જો આ રીતે પ્રશ્ન વાક્ય બને છે. બંને વાક્યોની અંદર ફેરફાર જોઈ લેજો મિત્રો. સૌપ્રથમ આપણે વિધાન વાક્યોની અંદર જોયું કે સામાન્ય રીતે ટોલ્ડ મુકાય છે અને સંયોજક ધેટ મુકાય છે. આટલું યાદ રહે તો પણ ઘણું. અને ત્યાર પછી છે સહાયકાર ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યો અને WH શબ્દથી. તો સહાયકારકની અંદર શું જોવાનું છે આપણે કે સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ હોય ત્યારે આરવી તરીકે તો આસ્ટ મૂકવાનું જ છે, પરંતુ તેમના સંયોજક તરીકે ઇફ આવે છે. અને જ્યારે WH શબ્દથી પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ હોય ત્યારે તેમના સંયોજક તરીકે જે તે WH શબ્દ આપ્યો હોય તેનો તે જ લખવાનો છે. પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કઈ રીતે કર્યું તે આપણે આજે અહીંયા સમજ્યા. હવે આગળનું જોઈએ તો આગળના ઉદ્ગાર વાક્યો આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ જોઈએ. પ્રશ્નાર્થ વાક્યો જોયા પછી મિત્રો આપણે જોઈશું આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટની અંદર રૂપાંતર કઈ રીતે થાય છે તે આપણે જોઈશું. તો જે વાક્યોની અંદર આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય તેવા વાક્યોને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહે છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. જે વાક્યની અંદર આજ્ઞા, કોઈને આજ્ઞા આપવી, હુકમ આપવો, વિનંતી કરવી, સલાહ આપવી, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય તેવા વાક્યને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહે છે. આજ્ઞાર્થ વાક્યો કહે છે. ત્યાર પછી છે આજ્ઞાર્થ વાક્ય હંમેશા બીજા પુરુષને સંબોધીને કહેવામાં આવે છે. આ વાક્યો મોટાભાગે ક્રિયાપદથી શરૂ થતા હોય છે. મોસ્ટ ઓફ કરતા પછી તરત જ ક્રિયાપદ આવેલું હોય છે. આજ્ઞાર્થ વાક્ય
હંમેશા બીજા પુરુષને સંબોધીને કહેવામાં આવે છે. બીજો પુરુષ એટલે કે ઓબ્જેક્ટને સંબોધીને કહેવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ આરવી મૂકાય છે. આપણે જોયું મિત્રો કે વિધાન વાક્યની અંદર આરવી તરીકે આપણે ટોલ્ડ મૂકીએ છીએ, વિશેષ માહિતી આપવામાં ઇન્ફોર્મ મૂકીએ છીએ, અને પ્રશ્નનો જવાબમાં જો વિધાન વાક્ય હોય તો આપણે રિપ્લાય ટુ મૂકીએ છીએ. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય હોય તો આરવી તરીકે આપણે શું મૂકીએ છીએ? WH શબ્દથી શરૂ થતું પ્રશ્ન વાક્ય હોય તો WH શબ્દ જે આપ્યો હોય તેમનો તે, અને જો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય હોય તો તેમના આરવી તરીકે તો આપણે આસ્ક્ટર્સ મૂકીએ છીએ. પેલું તો સંયોજક છે. આની અંદર પણ આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ આરવી મુકાય છે. આરવી તરીકે શું આવશે? તો વિનંતીનો ભાવ જો આપેલો હોય તો રિક્વેસ્ટેડ. આ જે અંગ્રેજી શબ્દો છે એમનો જે મિનિંગ એ પણ આ ગુજરાતી ભાવાર્થ પ્રમાણે જ થાય છે. વિનંતી આપેલી હોય તો રિક્વેસ્ટેડ, આજ્ઞા આપેલી હોય કોઈ પણ વાક્યની અંદર આજ્ઞા આપવામાં આવી હોય તો ઓર્ડર થાય છે. ફરજદર્શક હુકમ હોય જે ફરજિયાતપણે કરવાનો જ હોય છે. મોસ્ટ ઓફ મિલિટરીની અંદર, પોલીસની અંદર આ કમાન્ડેડ વપરાય છે, ફરજદર્શક હુકમ વપરાય છે. સલાહ આપવામાં આવી હોય તો એડવાઇસ્ડ, સૂચન કરવામાં આવ્યું હોય તો સજેસ્ટેડ, કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી હોય તો નોટિસ્ડ કે ઇન્સ્ટ્રક્ટેડ વપરાય છે. ચેતવણી, જ્યારે અન્ય જગ્યાએની કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી હોય તો વોર્નિંગ વપરાય છે. ધમકી, જ્યારે કોઈ પણ વાતમાં ધમકી આપવામાં આવી હોય તો થ્રેટનિંગનો ઉપયોગ થાય છે. અને જ્યારે ભાવાર્થ સ્પષ્ટ ન હોય, વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો ભાવાર્થ દર્શાવેલો ન હોય ત્યારે ટોલ્ડ કે આસ્ક્ડ તમે આરવી તરીકે મૂકી શકો છો. આપણે અગાઉ ભૂલ થઈ ગઈ, તેમાં વિધાન વાક્યની અંદર આપણે શું મૂકીએ છીએ? આરવી તરીકે ટોલ્ડ મૂકીએ છીએ, અને આની અંદર આપણે મૂકવાનું છે જેવો ભાવાર્થ હોય તે પ્રમાણે આગળ મૂકવાનું છે. વિનંતી તો રિક્વેસ્ટેડ, ફરીથી આ એક કોષ્ટક પણ યાદ રાખવું છે. વિનંતી તો રિક્વેસ્ટેડ, આજ્ઞા તો ઓર્ડર, ફરજદર્શક હુકમ તો કમાન્ડેડ, સલાહ તો એડવાઇસ્ડ, સૂચન તો સજેસ્ટેડ, ને સૂચના આપવામાં આવી તો નોટિસ્ડ, અને ચેતવણી હોય તો વોર્નિંગ, ધમકી આપી હોય તો થ્રેટનિંગ, અને ભાવાર્થ સ્પષ્ટ ન હોય ત્યારે ટોલ્ડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વાક્ય રચના પહેલા આ જોઈ લઈએ. આજ્ઞાર્થ વાક્યમાં જો જે સંયોજક કન્જક્શન મૂકવાનું છે તે જોઈ લઈએ. આજ્ઞાર્થ વાક્યમાં જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ આવે છે. જ્યારે આજ્ઞાર્થ વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હકાર હોય, હકાર અથવા તો નકાર બે પ્રકારના વાક્યો હોઈ શકે છે, પરંતુ જ્યારે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે આપણે મૂકવાનું છે ટુ, અને નકાર હોય તો સંયોજક તરીકે આવશે નોટ ટુ. જો આજ્ઞાર્થ વાક્યનું વાક્ય નકાર છે તો તેમના સંયોજક તરીકે આપણે મૂકવાનું રહેશે નોટ ટુ. વિનંતીવાળા વાક્યમાં પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય છે, જે વધારાના શબ્દો આપેલા હોય તે નીકળી જાય છે જ્યારે તેમનું ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે. હવે વાક્ય રચના ઉપર જઈએ તો સૌપ્રથમ આવશે બોલનાર, કર્તા. ત્યાર પછી ભાવાર્થ મુજબ આરવી, આવો ભાવાર્થ હોય તો આરવી તરીકે આવા શબ્દો વપરાય. ત્યાર પછી આવશે સાંભળનાર, કર્તા. ત્યાર પછી છે હકાર વાક્ય હોય તો સંયોજક તરીકે ટુ, અને નકાર વાક્ય હોય તો સંયોજક તરીકે નોટ ટુ. પછી આવશે મૂળ ક્રિયાપદ, અને પછી આવશે અન્ય શબ્દ. આપણે એમના એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલમાં પહેલું ઉદાહરણ છે આઈ સે ટુ હિમ પ્લીઝ ગીવ મી યોર બુક. સૌપ્રથમ તો આપણને આ વિનંતી વાળું વાક્ય છે તે ખબર પડી જાય, કારણ કે પ્લીઝ ગીવ મી યોર બુક, મને મહેરબાની કરીને મને તારી બુક આપ. તો સૌપ્રથમ બોલનાર કર્તા તરીકે આવશે આઈ. ત્યાર પછી છે ભાવાર્થ મુજબ આરવી. તો ભાવાર્થ મુજબ આરવી આપણે પ્લીઝ, વિનંતી માટે અહીંયા શું વાપરવામાં આવ્યું છે? રિક્વેસ્ટેડ. આઈ રિક્વેસ્ટેડ હિમ, મેં તેને વિનંતી કરી. આજ્ઞાર્થ વાક્યમાં પ્લીઝ જેવા શબ્દ આપ્યા હોય તો તે નીકળી જાય છે. આઈ રિક્વેસ્ટેડ હિમ ગીવ મી યોર બુક. હવે ગીવનું સંયોજક વચ્ચે બંને વાક્યોને જોડવા માટે કયું સંયોજક વાપરીશું આપણે? આ હકાર વાક્ય છે એટલે સંયોજક તરીકે આવશે ટુ. આ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ મી કોના માટે?
હિમ વપરાણું છે, આઈ કરતા માટે વપરાણું છે. ટુ ગીવ મી યોરનું હિઝ બુક. I requested him to give me his book. મહેરબાની કરીને મને તારી બુક આપ. પછીનું વાક્ય છે the teacher said Raj go to market and buy a file. જ્યારે શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું હોય તો મોટા ભાગે આજ્ઞા જ હોય, ઓર્ડર જ આપેલો હોય. તો આવશે the, બોલનાર કરતા છે the teacher. આજ્ઞા માટે વપરાણું છે અહીંયા ઓર્ડર. કોને કહ્યું છે તો સાંભળનાર કરતા છે રાજ. ત્યાર પછી સંયોજક તરીકે હકાર વાક્ય છે એટલે આવશે ટુ. પછી go to market and buy a file. આ રીતે મિત્રો આરવી તરીકે ખાસ આરવી જોવાનું છે આપણે કે કેવા પ્રકારનો ભાવાર્થ છે, તો કેવા પ્રકારનું આરવી મૂકવું. આની અંદર રિક્વેસ્ટ, કારણ કે પ્લીઝ જેવો શબ્દ આપેલો છે. પછીનો વાક્ય છે ધ ટીચર સેડ રાજ ગો ટુ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. શિક્ષકે રાજને કહ્યું કે તું માર્કેટમાં જા અને એક ફાઇલ ખરીદીને લાવ. આ એક પ્રકારનો ઓર્ડર, આજ્ઞા જ હોય. ધ કર્નલ ટોલ્ડ હિઝ સોલ્જર ગો હેડ. હવે કર્નલ અને ગો હેડ સોલ્જર ફરજ દર્શક હુકમ. મોસ્ટ ઓફ આર્મીનું કોઈ પણ વાક્ય હોય તો તેની અંદર ફરજ દર્શક હુકમ જ આપેલો હોય. ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર. આ પ્રથમ વાક્યનું સોલ્જર્સ, પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ થઈ ગયું. ત્યાર પછી બંને વાક્યને જોડવા માટે સંયોજક તરીકે મૂકીશું ટુ, કારણ કે ગો અહેડ હકાર વાક્ય છે. ટુ ગો અહેડ. ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે તમારે કે જ્યારે બીજું વાક્ય લખો અને વચ્ચે સંયોજકથી વાક્ય જોડી દો ત્યારે આ જે અવતરણ ચિહ્ન છે એ દૂર થશે અને પ્રથમ નામ સિવાયનો કોઈ પણ શબ્દ હશે, અક્ષર હશે, તે કેવો થઈ જશે? કેપિટલની જગ્યાએ સ્મોલ થઈ જશે. ત્યાર પછીનું વાક્ય છે ધ મોમ સેડ ટુ ચાઇલ્ડ ડોન્ટ ગો નિયર ધ ડોગ. માતાએ બાળકને કહ્યું કે કૂતરાની નજીક જઈશ નહીં. ડોન્ટ ગો ટુ નિયર ધ ડોગ. કૂતરાની નજીક જઈશ નહીં. તો આની અંદર શું છે? ચેતવણી આપવામાં આવી છે કે ભાઈ જો કૂતરાની પાછળ જઈશ તો તે કરડી જશે. એ ટૂંકમાં ચેતવણી આપવામાં આવી છે. તો ધ મોમ, ચેતવણી માટેનો શબ્દ છે વોર્નિડ ટુ ચાઇલ્ડ. વાક્ય નકાર છે, ડોન્ટ એટલે કેવો નકાર વાક્ય છે. તો આપણે સંયોજક તરીકે મૂકી દઈશું નોટ ટુ ગો ટુ નિયર ધ ડોગ. સંયોજક તરીકે આપણે મૂક્યું નોટ ટુ, કારણ કે વાક્ય કેવું છે? નકાર વાક્ય છે. ત્યાર પછીનું વાક્ય છે શ્યામલાલ ટોલ્ડ રામલાલ ગીવ મી બેક માય મની અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. હવે શ્યામલાલે રામલાલને કહ્યું ગીવ મી બેક માય મની, મને મારા પૈસા પાછા આપ. અધરવાઇઝ નહીતર તો આઈ વિલ કિલ યુ, હું તને મારી નાખીશ. આ કેવું વાક્ય છે? ધમકી વાળું વાક્ય છે. તો બોલનાર કરતા પ્રથમ આવશે શ્યામલાલ. ધમકી માટે કયું છે? થ્રીએટેનિડ. આરવી તરીકે આવશે થ્રીએટેનિડ રામલાલ. વાક્ય હકાર છે એટલે સંયોજક આવશે ટુ ગીવ મી વપરાણું છે શ્યામલાલ માટે. ગીવ હિમ બેક હિઝ મની. અધરવાઇઝ, અહીંયા ઉપર લખું છું મિત્રો વાક્ય અધરવાઇઝ આઈ વિલ કિલ યુ. આ એટલે શ્યામલાલે ધમકી આપેલી છે. આ કોના માટે વપરાણું છે? શ્યામલાલ માટે. હી વિલ કિલ
યુ કોના માટે વપરાનું છે? રામલાલ માટે. હી વિલ કિલ હિમ. અહીંયા પૂરું થાય છે. શ્યામલાલ threatened રામલાલ to give him back his money, otherwise he will kill him. નહીં તો તેમને મારી નાખશે. સમજાયું છે મિત્રો તમને? ખાસ તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે, તેમનું સંયોજક યાદ રાખવાનું છે કે ભાઈ વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, આજ્ઞા હોય તો ઓર્ડર, ફરજદર્શક હુકમ હોય તો કમાન્ડેડ, સલાહ હોય તો એડવાઇસ, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના આપેલી હોય તો નોટિસ્ડ, ચેતવણી હોય તો વોર્નિડ, ધમકી હોય તો થ્રેટેનિડ, અને ભાવાર્થ જ્યારે કોઈ પણ વાક્યનો ભાવાર્થ સ્પષ્ટ ન થતો હોય ત્યારે તમે ટોલ્ડ કે આસ્ક્ડ મૂકી શકો છો. ખાસ દરેક વિધાનની અંદર, સેન્ટેન્સીસની અંદર તમારે તેમનો આરવી કયું આવે છે તે નક્કી કરી નાખવાનું છે, પાકું કરી નાખવાનું છે. આ ઉપરાંત તેમનું સંયોજક તરીકે કેવા કેવા સંયોજક આવી શકે તે જોઈ લેવાનું છે. અહીંયા આપણે બે પ્રકારના વાક્યો આજમાં જોયા, જેની અંદર છે પ્રશ્નાર્થ વાક્યો અને આજ્ઞાર્થ વાક્યો. હવે આગળના લેક્ચરની અંદર બીજા બે પ્રકારના વાક્યો જોઈશું. અહીંયા આપણું આજનો લેક્ચર પૂર્ણ થાય છે.